2:30 વાગ્યા સુધી બેઠી હાવ બે મોડી મોડી સુધી હતી અડધી રાત પછી નકર રોતી હતી થોડુંક હે ને વાતાવરણ પાછું મેં જેવું થાય હું કાલે હાવ ઉઘાડ થઈ ગયો તો આ ફૂલઝાડ મી બાઈવા ભારતી બેન મોકલાવ્યું તું બી સૌજીભાઈ ને તુરદાર છે ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની ભાઈ ગયા છે ને 6:30 થઈ ગયા ને આ છે ને અમારું ઉઠવામાં થઈ ગયું હાવ ને બેન મોડું અને અમારે હે ને જ રાઈતી માયાને જરીક પેટમાં દુખતું હતું તે નીંદર નહોતી આવતી ને રોતી હતી એટલે ગેસ થયો હોય કે કામ ખબર નહીં ઉલેસ વિલેસ થતું હતું ને ઉલટી નહોતી થતી ને એવું બધું થતું હતું તે 2-2:30 વાગ્યા સુધી બેઠી હાવ બે પછી 2:30 વાગે હુવે ગઈ ને પછી કૂતી હતી જે મોડેલું થયું જરાક ને છે ને રાઈતી સાટાઈ આવેલ હે ને રાતાને બરાબર જો ઊભા થઈ ગયા અને આ જે બેઠો દાયરો બધો ને હુજનું થઈ ગયું પંખીરામ બોલે નિરાયત રાખો આપણે થઈ જાય લોટ ના છે વારો તા કાકુ તો તા ખરી હાજી ન જઈ રહ્યો 1 મિનિટ હું ઠામ ભેગા લઈને તો આવી હતી મને ઠામ સડાવા હારું મિલી તો आर्य भाई इसको वारा बोलते हैं हाँ तम रोटली नो बांधिए ने परोठा नो बांधी जो है ने लोट रोटली नो बंधा है ने परोठा नो मी बांधे लीधो ने एक वाहु आ तावड़ी मूकी दीधी ने एक वाहु आ लोटी मूकी दीधी હાલો જો અમી હે ને વાહિંદા નાખી દીધા ને ફર્યું ને વરાઈ ગયું ઢોરનું થઈ ગયું મારે ફૂઈ રોટલીયું સાય ને કરી લીધા ને એ જો પૂસો નાખવા લાગે મણી ને અમારે હે ને શિયાળી આવી હતી રહેતી હતી જ્યાં અઠવાડાની ડોલ હે ને બધી ઠલવે નાખી થોડી ઘણી ખાધી એવું કર્યું ને ઠામ વિસરવા પણ ભૂખ લાગી હે તે ખાઈ લઈએ પછી બીજું બધું કર્યું કામ તો નકર પૂરું જ નથી થવાનું અમાર માયા હે ને ઉઠી આગળ બાપ દીકરી બે આગળ જ ઉઠ્યા ને અમે હીરાવે લીધું હંજવારી કાઢી દીધી ઠામ વિસરે લીધા ને એને ઢોરની પાણી કરવા અને એની નાખવાનું છે દેખાય તો કોલગેટ ને પીસી દેખાય તો ફૂઈમાં કંઈક નિરીક્ષણ કરે કામ કરો ઓહો હા ઈ છે કયો ડિસ્કશન થયો ફૂર કે અવરાયું તો નો આવે સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને માતાજી બધાને હાજર નિર્મા રાખે ધંધામાં લાભ દે શરીરે નિરોગી રાખે સારા વિચારો ગુજારે મનોકામના પૂર્ણ કરે જો નેવરી થયે જરી કે ખા લેવા આકોર આવી પણ ઈ કે મોટર આલતી કરવા જા ને તું ટાકા ભરે કજરા કાલ ઈસકે બેહે અને આ ખાઈ લઈને બેહે તો ઈ કાલ હું જા તું ભરે લે પાણી ટાકા ભરે લાઈકો ચાલુ કરવા લાઈટ ફૂલ હે તો ઉપડી હે નકર નહીં ઉપડે હા હમણાં 9 વાગે આવે છે હા આવે છે એમાં અમાર પછી બે સાટા પડે માયાના જી તો બે સાટા પડ્યા ને કે લાઈટ ગઈ ને તી હું ખાતું છે કારણ પછી ફૂલ ન આવે તો એ ઇંકેક નહીં કરવા દીધો કઈ પેલી ફેરે કીટાતા ભરતી કાયમ નિહરવા દાના ભૂખાતા તો નિહરે હા ઈ છે ન કરવો બીજું કામ ને ગરકો આવે ને તો લાઈન કાઢે હા ઉપર ટાકામાં ચડતું હોય ને પાણીથી તોડે નાખે હા ને જો આ હે ને હંજવારીનું ખોપડું ભરાઈ ગયું અમારા છોકરા એટલે કે મિલનભાઈ નાસ્તો કરતો હોય તી કોથરિયું ને છે માયાની તમને જ દેતા હમણાં કઈ નાખે દા ને પછી કંતાની એનો કૂસો હે ને નાખે આવી વેકરામાં પાણી કરે રામ રામ ને સીતારામ દઈરાની માતાજી બધાની હાજર નિર્મા રાખે તેને વાગ્યા ટાણાએ 9:30 જેવું થયું ને આગળ હું હીરાવ લીધું મેં ઉઠવા મોડું થઈ ગયું અમારે રહી લેફરાઈટ ચડી હતી ઘણાય નહીં
કામ લેફ્ટ રાઈટ ચડી હતી મળી રાઈતી કામ લેફ્ટ રાઈટ ચડી હતી કોયલીને તાવ આવ્યો હતો ને તાવ ને પેટમાં બિચારી જોડે દીધી હા હું તો પાછો હું વેર્યો હતો બોલે આખી જોડે દીધું ને પછી પાછી કે એવું હમું થઈ ગયું કે તે હોવાઈ ગયું મારી દીકરીની પાછી હું તો 4 વાગે મણી તઈ થયો કે જાણી જઈ લે કાં બહાર પપડાયું કાં બિસારી બિસરી હતા ઉઠે ને ભાગી તા ખરી હું કે મણી થયું પાછી બારીએથી સહકો નાખ્યો કે માથું કાં વરે મને તો ફાર પડી કે વધારે વરે દુખતું હે પેટમાં કે કામ કાં એ જી છે ને ખાવા મણે એક ફેરફાર ભેગો હોય બારીએથી જોયું તો બારીએથી કોઈ દેખાણું નહીં કાલે જોવે ને પછી બહાર જોયું કે માથે આગળ ઓલો હે આટો દી તળ કે નેત કે કામ કાં જોયું તો બંધ ઉઠો કાં મણી કાં જાણી મનમાં થયું કે વરે પાછું પેટમાં દુખતું હોય મને ઉઠાડી ઈ ખાવામાં ફેરફાર થઈ ગયો હે માયાની એ ખાવામાં જ ફેરફાર થઈ ગયો તાર તો એ દુખતું બિચારીને ખાવામાં ફેરફાર થઈ ગયો ને મેં રાઈતી પેટમાં ઉપડ્યું હતું માઈકીની તો એ આખી રાત લગભગ સૂતી ને મોડી સૂતી હતી અડધી રાત પછી નકર રોતી હતી 4 વાગે ઉઠી હા તો અટાણે તો જોઈ બે બિનભાઈ રમે ઓલો આવ્યો કાવેડી રમવા પેટમાં સોરે દીધું ને કોલે આવી ગયા બધા છોકરાને બહુ તા ન સોરાય પછી કોલે આવી સોરે દીધું ને તે હમું થઈ ગયું હાલો જો હે ને વાગ્યા હટાણે 11 જેવું થઈ ગયું અને હેતલ જો ખળવાટવા આવી હતી ને તે હેતલ ને કુશ બે માં દીકરો ઘડીક બેઠા હતા તે અમે હાવ બેહેર્યું ને મારે હે ને 2 દીથી ઓલા સોહરા કંતાને એમ કુસો ભરે ને રાખ્યો ને તી નાખતી આમાં વાર સાટ આવી છે ને તો પલરી હે તો લપસો થઈ જાય અને પછી રોટલા બનાવીએ યાકનું કંઈક વિચારીએ તો યાકનું કંઈ વિચાર્યું નથી ને આજ થોડુંક હે ને વાતાવરણ પાછું મેં જેવું થઈ ગયું કાલે હાવ ઉઘાડ થઈ ગયો તો તડકો નીકળે ગયો તો ને આજ તવરે પાછું ઢાકે ગયો અને રાઈતી થોડાક સાટ આવ્યા હતા આખડી વરે થોડીક ફણ આવી હતી અને મારી માંડવી જો કીક આવી હે એવી રૂપારી છે પણ એ વટાણે તો જે નથી ઉકાતી પણ જો થોડો મેં આવ્યા રાખે ને તો વાંધો નહીં આવે તો અસલ થઈ આવી છે જો રૂપારી માંડવી નેદાઈ ગઈ ત્યાં રૂપારી ફૂલ ફટાક જેવી થઈ ગઈ ને આ કોરાઈ પણ જો હરાઈ પણ નેદાઈ ગયો હતી એવો અસલ નો થઈ ગયો ને આ બકાલું મારું એક આ તરબૂચનો વેલો ઉઈ ગયો છે મેં તે રૂપારું ફૂલ ઉઈ ગયો એ આ છે ગવાર થોડા કોઈસમાં જાતા હતા પણ ગાય ગા પછી પાછા વાર અટકે ગા વાંધો ને થઈ ગા ને આ છે સોરી હોય કે સોરા હોય ખબર નહીં ને વાં ભીંડા હે ભીંડા બહુ ને તો સર મેપી હે ને આ બધા વેલા તો બહુ વધ્યા પણ એમાં જે કંઈ ફૂલડું ને તાવ્યું હાલો જો હે ને વાગ્યા હવા 4 થઈ ગયા ને અમી હે ને 3:30 પૂણા 4 વાગે માં દીકરી બે ઉઠ્યું પછી મારા ભૂઈ ઢોરના પોદરાને ત્યાં કાઢી લીધા હતા પછી નાખ્યું અને ચા પીધો ને જો અમારે હમણાં પાન કરવું તો હે ને તેમાં પાંદડા ખીરા રાખે હવારી વાર્યું કોઈ માણસ ની ન થાય કે હવારી વારેલ છે એ જોવો જોઈએ એટલો ગુસ્સો ખરી ગયો પછી એવું દીમાં કંઈ 2 ફેરે વારવાની પૂગ્યો ન થાય અમારે એટલું બધું તો કામ હોય બીજું ત્યાં એક હે ને હાંપું કાકરે છે ને એના સારું છે જબરો હારમણો રાખ્યો ને એક આ કાકરેટ એક વારે નાખી ઉઠે ને ઊંધે દીમાં 2 ફેરે ફર્યું વારીએ તો લગભગ ફર્યું જ વાર્યા કરીએ તો થાય પણ અડધી કલાક તો પાકી ફર્યું વારવાનું જાતા અંધારે પણ આવતા ને મારા મામો ને દોસ્ત બે હે ને રામ મામાને ખેતરમાં હાથી હાથે ટ્રાય કરે હારી હે તો આખીએ લીલું પડી હે તો નહીં હાથે મારે હે ને આજ નવું વાઢ્યું હે ને એનું મુહૂર્ત કરવું વાટવાનું એ સ્પેશિયલ એને જ વાઢવું પણ એની કિનારી થોડું ખડ છે ને તે ખડ હે ને નેદેલા ને તો ખોડાઈ થઈ જાય અને નેદાઈ જાય બે થાય તે હે ને હું થોડું વાઢેલા તો ખબર પડે કે ઢોર રૂપારું કેવું ખાઈ જ્યાંથી આથી વાહુંથી એટલું ચોખ્ખું એક દી કરી લીધું હતું ને જ્યાં કોરા બાકી છે એ બધો એ ડૂસો વાઢેલા ને હેઠો છે ને જ્યાં આમાં તુરદાર હે ને આ ફૂલઝાડ મેં વાવ્યા ભારતી બેનીને મોકલાવ્યું હતું બી વાવ્યા છે આ 2 મોટા થઈ ગયા બાકી તો બધા ઝીણકા હે જો પૂણા 6 વાગ્યા ને અમારે છે ને રામબાપાના ખેતરમાં હાથી ચાલુ કર્યું
અડધામાં હાલે છે જો હાકે અડધામાં હાલે છે અડધા ઢારિયા સુધી વાળા પટ્ટામાં બાપુ હાંકતા હતા ઘડીક વાર ને આગળ નિર્મલ આવ્યો હતો નિર્મલ ને માયા બે હાકે નિર્મલ હાકે ને માયા બેઠી ફેરી એને હકતા થાય નહીં અને અંબે જણા હે ને ખડ પેલું કરતા હતા સોખું કરતા હતા એક ધોરિયો તો એ સોખો થઈ ગયો અને થોડુંક ખડ વાઢ્યું એટલે વાઢ્યું છે તો એક બારી દોષ નાખે આવી ને બીજી બારી હું સડાવ દાયણી ને ત્રીજી બારી હું પાડલા જ્યાં થોડુંક એક મુરીત કર્યું વાઢવાનું વાઢ્યું હા ને જ્યાં ધોરિયો સોખો કર્યો એ વાહ સુધી નહીં દઉં ઓલી કામ તુરદારી છે ને સૌજીભાઈ ને તુરદાર છે ને ત્યાં કામ કરો કનાર ગતિ કીધી હોય ના એ ફૂલજાન મી કઈ કનાડ ગતિ નથી કીધી બિચારાને આહે પાસે થોડીક ધીરને નાખતા હાલ ચડાવ દે પછી હું માંડવીમાં ઘૂમરો મારે આવા ભાઈ કે માંડવી શેક કરી લો દવા છાંટી હતી મેં કામ છીએ કે મેરી હું કે કામ ન કરી કે નેદું જો હે તો માણસનો તપાસ કરીએ કે જા રિયા તુરદાર હા ને આજો આવર ઉપર પટ્ટો સોખો કર નાખ્યો તમે વખાણ કરજો હો પટ્ટો સોખો થઈ ગયો નિરાત રાખીને વાઢવું પડે આ એક વાર વાઢીયા ને ભારી વાઢી થોડી વકલ હોય ને ભૂકાની છે તાય નતા એવા થોડું નકર એવા વાઢ્યું થઈ મોર ઉપર વાઢ્યા જેવા કુણ વાઢલીએ ને તો આ હાથા હોય ત્યાંથી આખું ખાઈ જાય જાડો હાથ હોય ને તો પીટિયા હાથા કાઢ નાખે ને પાંદડા જ ખાય ઈ